આ મારી બેટી 2 દાડાથી ડાબી હોંશ ફડકે છે. મને લાગે છે કોક તો ડખો થવાનો છે. આ છોકરાને 20 વર્ષ તડી પાર કર્યો તો આયો હરો. હવે હે છોકર હમણાં કોક ઓલું નવું નથી આવ્યું પિક્ચર કોક, એમાં શું છે બધું? उस्मान डकैत की दी हुई मौत काका बड़ी कसाई नुमा होती है. આ તો ઘરની બહાર નીકળો ને. એ તો કાકા હમણાં કેવું છે ખબર છે? હા, શરીર રાગે નહીં ને એટલે નહીં થતો ચાય બારી. એવું છે? હોય તો ભાઈ ઉસ્માન ડકેત ના થવાય એમાં પછી. કાકા બીક લાગે છે. તો તાર કાકો ઉસ્માન ડકેત જ છે પાછો. હા. અને હું શું કહું? હા બોલો. નીકળવાનું બિંદાસ ગામમાં. કોઈ આડાવળી નો થાય ને તો મને કહેજે. એવું એમ? અરે પાડી જો. તો ઓલા હું પીંટા ને કાકા 5 દાડાથી આવ્યો પણ મળ્યો નહીં. માર મળવા જાઉં. મળતો આય. મને કઈ કીધું તો કોણ કે? અલા ઓલા ગામવાળા કે મારી નાખું તો પછી હું શું કરું? અલ્યા નો માર દે એટલે પાછા પડી જાય. એવું હે? આવ તો જો ને જા ફોડી નાખું. કોલર ઓછા રાખવાના. હા સુખી ભાવ ઉસ્માન ડકैत की दी हुई मौत. જાન નકા મારા હાર હાર. ઉસ્માન ડકેત બનવા આયા એમ થોડા થવાય ઉસ્માન ડકેત. હે મારો આવાજ, હે મારા ભાઈ. હા 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 ચાર આવી ગયો. એટલે હમણાં 5 દાડા છે. એ તને તો જોયા ને 5 વર્ષ તે તો શરીર બનાવ્યું લ્યા. ધાર કઈ અટકટો લાગેલો છે ને. હવે એટલે શરીર તો બનાવ્યું હો બુડા. ખાવા પીવાનું સારું હોય ને બુડા એટલે. એ બધી વાત મેલ હા. પણ તારા પર તો કેસ નતો 4-5 જેવા. એટલે 4-5 કેસ તો હાસા મારા ભાઈ. પણ એ તો બધું હા તો હાવજનો ફાડ્યો એટલે આવતા રહ્યા. પણ તને તો ગામમાંથી ગાડેલો તો ને. 20 વર્ષ પૂરતો કાઢ્યો તો ને બુડા મને. તો આવ્યો ચમચમ નતું. અલા ઈ તો બાપ એવા બેટા અને વોડીવા ટેટા. મારા બાપે મને કીધું કે બટી આવતો રે ત્યાં છોકરો આવતો રહ્યો છે એને જે ફોડી નાખો ફોડી નાખે. એટલે આવી એમ નતું. હા આવી ગયા. ના ના સારું કર્યું આવ્યો લે. હા હા રોઈ ભૂરો એટલે આને તો 20 વર્ષ ગામ બારો ગાડ્યો છે ને ઈર્યો આઈ ચા ફરેરો છે. કાંક કરવું પડશે આનો હવે. એટલે ફોડા તને શું બાલ ને ઢાઢીને મારા બેટા બનાવ્યો હો ભાઈ. મને આનંદ થયો કેન. આ રિક્ષા તારી છે? અરે આપડી. એવું એમ ને મજબૂત કહેવાય. હમણાં જ લાયો. હમણાં લાવ્યો ને હોવે. ડીઝલ વાળી છે ને? ના સીએનજી છે. સીએનજી છે? સીએનજી. હા રેડી રેડી ચલાય હો માર ભાઈ. હા. અને ગામમાં કાઈ પણ આગા પાછું હોય 4 સેવા 5 કિસ થઈ જાય. ફોન કરીશ તને. હા રેડી નંબર છે ને પાછો? છે. હા રેડી રેડી. એ દુખાડે છેલ્યા ડેલી કાટ દુખાડતો ને. ત્યાં પણ ઓડો છે. એય એટલે તું તો નાના છોકરા થી ફોંડો. તારી બઈની સોગન સાજુ હવે દુખાડ્યું તો ડેલી કાટ શબન ને આવે પાછો. માની શોકન જો બોલે તો. ચાલ કાટો લગાડો જો તો. આ જા ડોશી કે તમારે તાપણું કરવા દુએ છે મને કે હેતણે લીયો તો વેલો હેતણા લેવા ગયો તો તા હેતણા મેલે મોર્યો પરો. સરપંચ ગામ ને અને તારી ડોશી ને મોટો કાંટો વચતું છે. વધારે પડતું ના બોલ ડેલી કાટો કાંટો તો તું છો મેં તો કેટલાય રાવણમ કાંટા કાઢું છું. હું પણ તેમ જ તારે પહેરી જાય છે. એય તું સાનો મારો પત્તા ગણદી. પતા ગણું છું પણ રીતે કાઢ 1 2 3 4 મોઢી આયો હે મોઢી આવી ગયો. શું છે? નાની ફોંડો છે. નથી કટાવો રે વાજી મેલ હળવાજે. દે હવે કપાસી પડશે પડ્યો કાંટો કાઢી આલ. કમછા આવો બોડા. શું કરે રો? આ તો લાકડા ખડકો રો. લાકડા ખડકાને ને વેખવાનું કરો. ચમલે આમ બોલે છો? અલે આ ઓલો ભૂરિયો નથી. ભૂરિયો હા આ ઓલા 20 વર્ષ ગામ બારો કરે તઈ. એ ગામમાં ફરેરો. અલ્યા પણ 5 વર્ષ થયા ચાથી આવ્યો છે ઈ. એ ગામમાં ફરેરો તાર હવે તમારે હે ને આ કાર્ડ તમારે જ કામ આવશે. અલ્યા થોડા દાડે મારા હાહરાને મારીને મારી હાહુને રાડ કરી નાખી આણે. અત્યારે ગામમાં મારા તો કોઈ સકન નથી લેતું, મારી હાહુને કોઈ સકન નથી લેતું. અને હવે ધીંગાડું જામ છે તું જો ખાલી. ચા છે ઈ નહીં? ઈ ગામમાં. ગામમાં છે ને? ઓય અમારો બેટો અંદર પાણી કેમ ન થાવતું? મકોડા ભરાઈ ગયા છે કે શું? ચાજો લે ભુરા બાર નીકળ. ચાજો રે બાર નીકળ. એમને ચાથી તું ગામમાં આવતો છે 20 વર્ષ બાર કયા તને? કેને ગાઢવા બારે? છોકરાને બારો ગાઢતા પહેલા એના બાપથી વાત કરવાની. ચમ એના બાપથી લઈ 20 વર્ષ નથી તારા છોકરાને બાર ગાઢે તેમ ગામમાં આવતો છે એમને. એ ગામ વાળાને જઈને કે મને નહીં કહેવાનું રેડી. મારો છોકરો આવશે રીશે ગામમાં ફરશે. અલ્યા બારે ગાઢ બારે એક પાઠા ભેગું તો ફોડી નાખું. ફોડી એમ તઈ ચાલતું હશે. બે ધોલાનું ગ્રાહક છે જાતું રે ઘરે વાથી રેડી. અલ્યા છોકરાને બારે ગાઢ ડોહાને કહેવે તારો હગો નહીં થવું પાછો. એટલે તું કેનો હગો થવાની વાત કરો બોલા બાપ ને એટલે કાકા શું કરો તમને હે? તું મારો બાપ ને તમને તારા હા હરાક મારી કાજો. હવે તને મારી નાખું બાપ. મારી નાખું. રેવાજી અલ્યા મરી જઈશ. હે પણ ખોટા મર્ડર કેસમાં જાવું. એટલે તમને કાક બોલતો તો કે વગર વેતું બોલતો તો અરે
ના માપે માપે જ બોલ્યો છે આ તો લાકડી જ જમાવા હાડે ના એ હળગાબા આવ્યો છે કોક હે ઓય એમને નહીં માને હવે ભૂર્યા રે તું આખા ગામને લઈને આવરો અરે તું તારે જેને બોલી લાવ ને એને બોલાવી લઈ જા આ રે તું રે ભૂરા તું ને કર ને કમળો રાખો ને પાછો કાકા તમને કઈ કીધું નહીં ના કોઈ કીધું નથી રેડી અરે સરપંચ ને બોલાવે ને ભલે સરપંચ ને બોલાવે ડેલીગેટ ને બોલાવે તો ભલે ડેલીગેટ ને બોલાવે તમે ભેગા છો ને મારા રેવું જ પડશે ને ચો જાય છે તો રેડી પાછા તમારા પાવર થી આટલું બધું કર્યું પડું ના તો એના બાપ થી આગળ જાય એમ છે અંદર મિલ પ્રજા હળગાબા કોમ આવશે તમે વાસા ના બી હતા નાન બીયું ને હા એમ રાખવાના નહીં હારું હારું લે હા એમ મને રાનાથી બીકાવા માંડી છે મારો હા લે કાકા હા ભાઈ બા બી હતા દોડ્યો હું ના ના હા એમ થોડા બીયા કોઈ એટલે મારા હાહરાને માર્યો વાંકમાં ઈર્યો છે તોય મને પછાડી માર્યો આ તો મારા કાકાના ઘરે જઈને કહું કે ડેલી કટલે સરપંચને ભેગા કરો અને આખું ગામ ભેગી કરીને એને બે બાપ દીકરાને બારે કઢાવો 48 48 તો નેટ કાંટામાં હબીન દુખાડો ડેલી કટ શું કરે કાંટો કાઢો લ્યા અલ્યા તારાથી આમ કાંટા ના ને હરે તું રાવણમાં કાંટા નથી કાઢી કે તો મારા પગમાં શું કાંટા કાઢીશ અલ્યા આ તો કાંટો છે ફાંસ લા કરો ને અવળું તાકું ને તો ફાં કાઢી નાખું અને આ કાંટો મારાથી ના નીકળે તો પરખોજી ડેલિકેટ નકમું કહેવાય દુખાડતો ને હો ના દુખાડો હું હાટું ના વાળતો મને ખબર છે તારી તાહકા ના કરતો એ ડેલિકેટ આવો ભગત બાવ શું કરો રાસ આ સરપંચ ને ધોળાયા ના દોષી એટલે કાંટો પહેરી ગયો હવે સરપંચના પગમ કાંટા નથી કાઢવા અને ઓલા ગામમાં કાંટો છે ઈ કાઢો ચિયો ગામમાં કાંટો મારા છોકરાને ઢોર કૂટે એમ સરપંચ કૂટ્યો છે તમારાથી તું સરપંચ પણ ના ફળાતું હોય તો છોડી મેલો છોડી હું તો કોણ અલ્યા પણ વાત શું છે ઈ કાક કો તો ખબર પડે રૂડાદી આમ તમે શું ગોટા વાળો હરા આ રૂડામ શોખ કરીને કે અને જો છોકરો અમાઈને બતાય આર્યો કાકા ખબર પડે આમ જો આ હોળ જુઓ તમે મારા છોકરાને અલ્યા પણ રૂડાદી આમાં તો કાળા ભટ્ટ શરીરની અંદર હોળ તો જઈ દેખાતા જ નથી આ બાપ ઈ તો જેવો છે એવો છોકરો છે એટલે મારે માર્યો ઈ વાત તમારી હાસી છે માર્યો છે બરોબર હા. પણ કોણે માર્યો બોબડી ના કૂટો ઉઘાડ પાડો એટલે હરખાન છોકરો નહીં ભૂર્યો એ ખોટી વાત પડે ઈ તો ગામની બહાર કાઢલ છે એને નથી માર્યો આ ખોટી વાત પડે ખોટો અબદાહ ના લાગશો તમે ભળ્યો છે મેં જોયો પિન્ટો અને બે જણા વાતો કરતા હતા અહીંયા રિક્ષા આગળ ઊભા મેં જોયો છે ને હા શું કહે છે પાછો આ મારા છોકરાને માર્યો કઈ કૂડો સરપંચ પછાડીને માર્યો છે સરપંચ મને હું શું કહું હાલ ને હાલ જાવું છે હેડો તમારાથી ન્યાય થાય તો તેમ ન કે હવે ખુરશી ખાલી કરો આમાં ખુરશી ખાલી કરવાની વાત ચા આવે છે તમાર બેનો ડખો છે એમાં ખુરશીની વાત વસે ચા થઈ ગયેલી કે અને અમે આ સમાધાન કરવાનું ના પાડતા હોય તો તમે કઈ કરો તાર પાસે અમે ના પાડી કે નથી આબુ અમારે સરપંચ સમાધાન નહીં કરો તમે ગામ બારી કરીને પૂછ્યા વગર ગામમાં આવતો રહ્યો છે હા પણ ઈ તો પૂછા વગર આવી તો જે અમારું દંડ સંવિધાન કરે ઈ બધુંય થાશે ડેલિકેટ હોય ભોગવશે હવે ઈ તાર પાસે ન્યાય જોવે અરે મળી જશે ન્યાય કામ વાટમાં નથી પડ્યો ન્યાય કઈ લાઈન આવજો પકડો નેડો હેડો હાલ ને હાલ હેડો સરપંચ એટલે પણ ભગતબા હાલ જાશે તો હમણાં ખૂન ખરાબા થઈ જશે ને નદીઓ યાની છે લોહીની જેમ સમજતા ને તમે તો ભગત છો પણ સરપંચ એમાં એવું છે આ માળાયું પહેર્યું એટલે એવું ના સમજાય કે તલવારું નહીં પકડી હોય એમ હેડો હાલ ને હાલ જાવું છે એને ખબર પડે આમ શાંત બેસજો તોય ન કઈ ખૂન ખરાબ હો તો હેડવાના જ. શાંતિ રાખો રૂડાદી ઘોડા હળવા હાકો નાની માના ખેલ નથી પાછા અરે મારા છોકરા ઉપર હાથ ઉપાડ્યો છે તમારા છોકરાને ઢોઢું થઈને ના જવાય ને અમે આગેવાન કઈ મરી નહીં ગયા ગામમાંથી છોકરો ચાનો મારો હાવજ નો ઈ તો ગમે એ પોકે ડેલિકેટ હાવજના છોકરાય કૂટીને આવે ન્યાય લાવો હેડો આ હેડો ન્યાય લઈ જા હેડો વાટીમાં પડ્યો ને અહીંયા મોરી થો આયો છે ને હીરો તો હું તમને સાથી ઠોચી ન્યાય લઈશ સરપંચ આ બૈડા સાથી આય આવે ન્યાય જોવે હેડો હેડો એટલે પણ દુખાવો પડ્યો દુખાવો લ્યા બોલાશે નહીં મારાથી અરે હા મારા બેટા આખા બધાને લઈને વળ્યા છે ને એટલે છોકરી મો છોકો જાઉં દી હું ના કહું તો દી બારો ના આવતો હા ચા જોલ્યા ખબર પડે બારો ના કયા અમરાદીના ગામનો ચિયોક નિયમ તોડા ને એટલે એના હું બૈડા તોડી નાખું હરખા ચાક તો રો હરખા કેમ ભરી તાર હમાસર મળ્યા છે કે તારે છોકરો આવ્યો છે કેવી વાત કરો આ ઉંમરે થોડા કે છોકરા આવે હવે મેઠા ફકા ના કાઢી ધાપા ના કર તારો ઓલો બારી કાઢે તો 5 વર્ષ ઈ છોકરાની વાત છે અધીચા 5 વર્ષ પૂરા થયા છે અને આ માર્યો છે રૂડાન છોકરાને માર્યો છે કે અલ્યા આમ આઈને વતાડી આઈને ચીડે શું ઉભો રાખ્યો જો
આ જોકન કાળા શરીરમાં રાતા 16 હોળ પાડ્યા. આ તો ટેટુ દોરાયું હોય ને એવું લાગે. મારો છોકરો સરા સિવાય મારતો જ નથી. હે હા એટલે તારો છોકરો ગામમાં આવ્યો છે, આખા ગામમાં વાતો ઉડે હરી ચમલાયો એમ કુસુમ. એ વાત ખાલી ખોટી ઉડતી હશે. મારો છોકરો ચો આવ્યો છે. હે એટલે ભાળવા વાળા ક્યારે થઈને ચૂચા આયો સીસીટીવી ચેક કરાયા. એટલે માણા આખો રૂબરૂ છે. માણા તો બોલે રાખે. માણાનું નહીં માનવાનું તારે. હા શું કેજી હરખા ને કે ગામની અંદર હું જેવો તેવો નથી. જો તારો છોકરો 5 વર્ષ સિવાય ગામમાં પગ મેલ્યો ને તો ભડાકે મારીશ. પેલી તને ગોળી છોડી. તમારી સગન આવ્યો હોય તો બસ હાલ તમે લોબા થઈ જો. અલ્યા સરપંચ, એનો છોકરો મને આ પસાડી મારતો તો, આ ડોહો માથે જોઈ રહ્યો તો. મારી સોગન ખાઈ શકાય એમને એમને હરખો મારી સોગન ખાતો હોય. કાળિયો ખોટો છે. હોય કઈ ગયો છું. હોય. આપણો મારી વાત સાંભળો. હા. તમે કઈ દાદા નહીં થઈ જાય તારો છોકરો ને તમે બે બરાબર. દાદા અમે દાદા છો. આખુરે સાઈડ મારે. શું માર કાકા હમ ચૂ બોલે રાજા? હે કાકા? જોડીમાં કર્યું પ્રભુ એમ ને. કેમ કાકા? માર તો પટાવટ કર. એટલે કાકા એમ ના ચાલે. તમે હમ ગમે તે આઈને બોલે લપ લપ એમ થોડું મુસલવી નું કઈ. ફોડાય પ્રો 1.5 લાખ નો. હા આ બારી કાઢ્યો તો ઈ તું. હા હું ખોટું બોલે હારો ઈ. લા ખસ ને કમણા અડબોસ ભેગું હમણાં પડ્યું છે. લાંબુ દાતું અમરોજી આગેવાન 5 ગામમાં કતી બકાલ જે લીટી ઉપર સહી કરે ને એ ફાઇનલ હોય. કાઢો કાકા કાઢો. શું સડી ઘાટે હારો. લા થોડો કાઢો ખુશી કાઢો. સર આપણી પાસે ના લે ઘોસડાય પ્રો થોડોક. હરખા હા. આ ગામનો નિયમ તોડ્યો છે તે શું કરવાનું છે બોલ. પણ તમે ઓળખો તો ખરી. આ તમને ઈર્યો લાગે છે. હે આ બીજો માર્કેટમાં મિલ્યો અમે. એટલે તારો છોકરો નથી. છે મારો. હા પણ એનાથી નાનો. એટલે અમારી આંસુ કઈ નથી. કઈ મોતિયા બીજા સડી ગયા અમને. ઓય તું આખા ગામને ગાંડા ગણે એટલે અને તું એમને આવતો રહ્યો. તને 5 વર્ષ બારી કાઢ્યો એટલે તું હારા કામ કરીને તો જોઈ લફલી આવતો રહ્યો. આ તો હોય પાળી દે. હા વ્યાપીસ પર નાખ. સરપંચ આ બધા કઈ આખા ગામના ખોટાનું બે બાપ બેટો કઈ હાસા છે રે. ચાય હાસા નથી. ભગતમાં તમે શાંતિ રાખો. હવે આને તો મહાણિયમ મેલો મહાણિયમ ડોહલું ને એટલે ચીપડો ઓછો કાઢે કહી દે હરખા ને કે જોયા જેવી થાશે હમણાં પાછી. મરવા પડ્યું છે ને પાછું પંચાયત કરવા નીકળી પડ્યું. કે કન સાનો રે કે કને. સરપંચ અમારે ન્યાય જોવે હો. આ ન્યાય જોવે હાને કાકા આલો આને હમણાં ન્યાય. કે કન બંધાઈ લે તારો છોકરો. ચૂપ રહે ને. ગાલ હુજવાડ્યો પર મારો. હા રૂડાજી મૂછું પગે લાગુ. કાકા આપણે કઈ ન્યાય કઈ જમાલબાઈ દુકાને જ મળતો નથી. પણ જોવે પંચાયતમાં થાય બરોબર. અને શાંતિ રાખો. ઉતાવળે આમાં ના પાકે. નકર લોહીની નદીઓ તમને બસ હવે કાલને મારો હોય લોહીની નદીઓ. હવે રૂડા તાર બહુ મોદી પડી ને તાર હું આવ્યો તો દવાખાને. હોય આ સરપંચ કોઈ હગા નતા છા. આપણી તો રહેવાનું જ. હે સરપંચ આનો 2 લાખ રૂપિયા દંડ કરવો પડશે. ધર્મજો લખાવો પડે કાયદેસર. આ તું થઈ જા પરો આગેવાન એટલે તું કે એમ થાય. અમે શું કરવા આયા છે? તો કલમદાર- સેકન્ડ ડેલિકેટ કાક. એટલે આ સરપંચ ડેલિકેટ નથી ભણાતા. તારી આજુ ફૂટી ગઈ છે. અરે, તમારે નિયા કરાવો ને તો તમારે એકલા જાવ. અમને ના બોલાવો. તો કરો કે નહીં તો 400 થાય કયા ઘટી નહીં બનાવવાની બનાવવા પરી. તારે કશું ની ડેલિકેટ બારી કાઢો ગામ બારી બીજી વાતો ના કરશો. કાશે ભગત કાઢો બધું થશે. આપણો ભાઈ અત્યારે આ પંચાયત અમરાજી આગેવાન અને ડેલિકેટ ની હાજરીમાં પંચાયત લખાહેરી ભાઈ બરાબર. લખજો પરું બરોબર હરખા. ચાલો આપણા મારી વાત. આ તમે લેડી કટ કઈ રીતે લેડિકટ ની ડેલિકટ એવું એમ તમે વોટ તો આલ્યા તા મોઢું. એટલે તો હમા પડ્યા તમે. આપણો હવે મારી વાત. આ પંચાયતમાં લખવું હોય તો લખી નાખજો બરોબર. ગામના નિયમનો ભંગ કર્યો છે હરખાના છોકરે. બરાબર સજા આલી હતી પૂરી કરી નથી. અને ફેલથી આવતો રહ્યો પાછો. બરાબર. આપણે એને સજા આલી હતી એમાં 2 વર્ષ વધારી ગયા. રેડી. રેડી હાલો બારી કાઢી મેલા રૂડાદી રેડી. રેડી પણ હેલના ફેરે એનો એકલો છોકરો ને થાય બારી. હે ભેગો આ નહીં કાઢો. એને એટલે મોહનભાઈ બોલાય મારો બાપ છે. એ પાછો પરે તું પાછો પરે. આયા હરખા. મનથી નહીં બોલાવ ચાલશે. તું મત રાડ્યા પાઈ. હરખા ભલ મારી વાત. હા જો આ તારા છોકરાને એકલાને બહાર કાઢ્યો તો. અત્યારે પંચાયત ભેળી થી આખું ગામ અને આખું ગામ અમરોજી ને આગેવાન ને ડેલિકેટ બે હોય એટલે ગામનું કોઈ ના હોય તો આવી ગયું બરોબર. કાં તો તું ખાડાનો હાર પહેર ન કે તું તાર છોકરો બે બહાર જશે. મોય ને જો અને મારો બાપે નહીં જાય. તમને ભજનોનું લાય હાલવાનું છે. ફોડી નાખવાના છે. ઓનું લાય મતાલ ઢાઢું આઈલ બેટા. હા અલા ડેલિકેટ હા આ સરપંચ ની નપોસણો છો. એને ફેફસાની તકલીફ છે. એલા ફેફસાની તકલીફ હોય કે ભલે ગમે તેવી તકલીફ હોય ઘડી ઘડી મારા બાપુ પર જ માથું પાડી હોય.
તો તારા ઉપર ઉપાડે એમ હા મારા ઉપર ઉપાડે ને કબીર પડે એટલે આ કાલ બપોરનો છોકરો છે ટપરા ભેગું મરી જાય હમણે પકડતા ને મારી નાખું મને પકડતા ને મેલી ગયો કુસુમ આને હરખા આ ભાઈ આ એમને જેડીઓ લઈને નહીં ફરતો એક ભોડા મેલીને તો બે ફાડા હશે પાછા જેડીયાને કાટ વળી ગયો સરપંચ ભાઈ તો એવું જ હોય હમણાંથી આ દીડીઓ છે આ દીડીઓ હે કેકન આખો દાડો તને છોડતો હારો નહીં લાગતો હું હા તો એને સોઈટ થી મને સોઈટ કરે છે ગરમ નહીં આવતી પેલા તારે સંસ્કાર આલવા પડે હોય એને સંસ્કાર આલો છોડું ચંબળી મારા બાપને રોડાયેલા ડેલિકેટ કહી જતું હો નકે મોટરી છોકરો રોશું નહીં મીને અલે આને પેલી કરતા ગળા પકડે મારા હામું બોલ મારા હામું માર છોકરાને 100,000 વાળી ઘડિયાળ થોડી પ્રી શરમ ના કાકા આવી 100,000 ને તારી રૂપિયાની છે તો રેડી શું કીધું હરખા કોઈ નહીં બરો બિસ્તરા પોટલા સારું અને હવે નિયમ તોડ્યો ને હા તો બૈડા તૂટી જશે પાછા ચોક સાઈડ ના ગામમાં ભાડે ઘર રહેવું ખરી કોઈ તમારા કોન્ટેક્ટ માં હોય તો તમારી રીતે રાખજો ને તમારી રીતે રોજ તમારી રીતે જો અને એક ની આવે બે મારી દો ડેલી કરતો અહીંયા હામો છે તો હું બાર તાર સેટિંગ કરાવું પડું એમ ને વોટાલ દે મને એક એના જો ગામમાં બે માંથી શું કીધું થોડા માપમાં રહેવાનું હોય લઈને ફરે મેલો એક ડાબા આના કાંટો કાઢતો તો નબળાનો સારું લે અને રૂડા કાંટો આઈ ને હેર્યો દુશ્મન બન્યા છો એ મોસા પેલી ઉગાડી મોટી કરી સાઈડ માં રે ભગત ડોહા દાડા ઉગ્યા ની પહેલા રવાના થઈ જાજો હરખા અમે તાર ને એકલે હેડ છોકરા બટી તેલ લેવા જો રેવું જ નથી ગામમાં રોડા ગામ વાસીઓ ભાઈ રેડી નિયા કર્યો ને રોડાને જોયો આને કહેવાય આગેવાન કરો આયા હું શું કહું છું ઈયાના બે વરાની સજા વધારે કરી બરાબર બે બોરી સકલાના દાણા નાખજો પડ્યા નકે તમે બાપ બેટો બારી એ શબ્દ જાણે પાછા ઓ દીદી હેડ ડેલી કર હેડો હું શું કહું આ હું આયરો ને એ ખોટું મંદિરે રહેવું એના કરતા આ પડ્યા રો તમ તાર હા હા હેડો એ હા